આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારત મોબિલિટી ગ્લોબલ એક્ઝિબિશન 2024ને સંબોધિત કરશે. આ પ્રદર્શનમાં ભારતની ગતિશીલતા અને ઓટોમેટિવ વેલ્યુ ચેઇન ક્ષમતાઓનું પ્રદર્શન કરાશે. નાણામંત્રી સુશ્રી નિર્મલા સીતારમણે ગઈકાલે લોકસભામાં છઠ્ઠી વાર વચગાળાનું અંદાજપત્ર રજૂ કર્યું. નાણામંત્રી વચગાળાના અંદાજપત્રમાં વિકસિત ભારતનું લક્ષ્ય 2047 સુધીમાં પૂર્ણ કરવાની આશા દર્શાવી છે અને તેમાં સબકા સાથ સબકા વિકાસ સૂત્રને દોહરાવ્યું છે. સરકાર દ્વારા ગરીબ વર્ગ, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે અને તેને અનુલક્ષીને અંદાજપત્રીય ફાળવણી જાહેર કરવામાં આવી છે. કોઈપણ નવા કરવેરા મુક્ત વચગાળાનું અંદાજપત્ર લોકસભામાં રજૂ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટને સર્વસમાવેશક ગણાવ્યું, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંદાજપત્રને જનહિતકારી ગણાવ્યું. વિવિધ ક્ષેત્રના વેપારી મહામંડળો દ્વારા બજેટને વ્યાપક આવકાર અપાયો. કચ્છમાં બજેટનું મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. સાંસદ વિનોદ ચાવડાએ અર્થવ્યવસ્થાને સંજીવની રૂપ બજેટ ગણાવ્યું છે, તો ગ્લોબલ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ ઓફ લોના પ્રેસિડેન્ટ રાજેન્દ્ર ટાકે આ વર્ષનું બજેટ દરેક વર્ગ માટે લાભદાયક ગણાવ્યું છે. ભુજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલ ગોરે દરેક વર્ગને ધ્યાનમાં રાખી સમતોલ બજેટ રજૂ કરાયાનું મંતવ્ય આપ્યું હતું. રાજ્યપાલના સંબોધન સાથે રાજ્ય વિધાનસભાના અંદાજપત્રનું સત્રનો ગઈકાલથી આરંભ થયો. આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યનું વર્ષ 2024-25નું અંદાજપત્ર વિધાનસભામાં રજૂ કરશે. ગૃહમાં ગઈકાલે ગુજરાત ગણોત, વહીવટ અને ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક 2024 સર્વાનુમતે પસાર થયું છે. સીએસઆરમાં એકત્રિત ફંડ દ્વારા લોકોપયોગી સખાવતી પ્રવૃત્તિઓ વધુ વિકસે તેવા ઉમદા હેતુથી કાયદામાં સુધારા કર્યા છે. તે પહેલા ગૃહમાં ગઈકાલે 6 દિવંગત સભ્યોના અવસાન અંગે શોક દર્શક ઉલ્લેખ રજૂ કરવામાં આવ્યો હતો. 29મી ફેબ્રુઆરી સુધી ચાલનારા 23 દિવસના સત્રમાં 25 બેઠકો યોજાશે, જેમાં 7 થી 8 વિધેયકો રજૂ કરાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને રાજ્યમાં સમૃદ્ધિના દ્વાર ખોલનારી યોજના ગણાવી છે. ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રના આરંભે ગૃહોને સંબોધનમાં રાજ્યપાલે જણાવ્યું કે ગુજરાત એ માત્ર 4 અક્ષરનો શબ્દ માત્ર નથી, પરંતુ કરોડો લોકોના સપના સાકાર કરવાનું સ્થળ છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે હંમેશા મહિલા કેન્દ્રિત વિકાસને પ્રોત્સાહન આપ્યું છે. નારી શક્તિ વંદન અધિનિયમના કાયદાથી મહિલા સશક્તિકરણને વધુ મેઘ મળશે. રાજ્યપાલે તેમના સંબોધનમાં કચ્છને નર્મદાના વધારાના પાણી, ધોરડોને મળેલા બેસ્ટ ટુરિઝમ વિલેજ એવોર્ડ, ખાવડા ખાતે આકાર પામી રહેલ રિન્યુએબલ એનર્જી પાર્કનો ઉલ્લેખ કર્યો હતો. જાન્યુઆરી મહિનામાં ગુજરાત રાજ્યને જીએસટી અને વેટ થકી 8,922 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે રાજ્યમાં જીએસટી અમલીકરણ બાદની અત્યાર સુધીની સૌથી ઊંચી માસિક આવક છે. રાજ્યને ગત મહિનામાં જીએસટી થકી 5,891 કરોડની, જ્યારે વેટ થકી 3,051 કરોડ રૂપિયાની આવક થઈ હતી, તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. રાજ્યના ખેડૂતો આગામી 5 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પીએસએસ હેઠળ ટેકાના ભાવે ખરીદી હાથ ધરાશે. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર તુવેરની 7,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ચણાની 5,440 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને રાયડાની 5,650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5 ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી ટેસ્ટ મેચ આજે વિશાખાપટ્ટનમ ખાતે રમાશે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડે ભારત સામે 28 રનથી વિજય મેળવ્યો હતો અને ઇંગ્લેન્ડે 5 મેચોની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. કચ્છ જિલ્લાની મોનિટરિંગ પબ્લિક અને વાહન માલિકો માટે ફેબ્રુઆરી 2024 માસમાં વાહનોની ફિટનેસ રિન્યૂ કરાવવા અંગેનો કેમ્પ સવારે 11 થી 2 કલાક સુધી 7મી ફેબ્રુઆરી 2024ના ભચાઉ અને તારીખ 21મી ફેબ્રુઆરીના રાપર ખાતે યોજાશે તથા આરટીઓ અંજાર કચેરીએ પણ આ કામગીરી કરી આપશે તેવું સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અંજાર કચ્છની એક યાદીમાં જણાવાયું છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.